મેથ્સ છે એની અંદર ઇન્ટિગ્રેશનમાં આપણે આગળ એક લેક્ચર કર્યું હતું ઇન્ટિગ્રેશનનું, એમાં બધા સ્ટાન્ડર્ડ ફોર્મ જોયા હતા અને ક્વેશ્ચન પણ જોયા હતા. પણ હવે જે આપણે જે અત્યારે જે MCQ લઈ રહ્યા છીએ એ MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ શક્યતાવાળા છે કે આ ટાઈપના પૂછે. તો આપણે એ ક્વેશ્ચન આપણે ચાલુ કરીએ MCQ સોલ્વ કરવાનું. જો MCQના ઓપ્શન નથી લખતો, સીધા આપણે જવાબ લખીએ છીએ એટલે ઓપ્શન જે હોય એ આ ઓપ્શન આવે એવું આપણે સમજી લેવાનું. હવે જો અહીંયા જુઓ, પહેલો ક્વેશ્ચન છે આપણો ઇન્ટિગ્રેશન ઓફ x² + 4 ઇન્ટિગ્રેશન ઓફ x² + 4 dx. અરે 1/x² + 4 dx, આ તમારું 1/x² + 4 dx પહેલો ધારો કે ક્વેશ્ચન છે, તેનો જવાબ શું આવે? આમાં કયા રૂલનો ઉપયોગ થશે? અહીંયા મેં રૂલ લખ્યો છે 1/x² + a². જ્યારે x² + a² હોય તો 1/a tan inverse x/a + c આ આન્સર આવે. હવે જુઓ અહીંયા આપણે એની જગ્યાએ, અહીં જુઓ એની જગ્યાએ આપણે a² ની જગ્યાએ 4 છે તો એની વેલ્યુ 2 થાય. એટલે આપણે આ રીતે લખી શકીએ કે 1/x² + 2² dx. 2² dx આ જે છે એ થયો તમારો, આ એ થયો 2 અને એનો સ્ક્વેર, તો એ તમારો 2 છે. અહીંયા આપણે એની વેલ્યુ 2 છે તો આપણે સીધો જવાબ લખીશું that is equal to 1/a એટલે 1/2 tan inverse x/a એટલે x/2. તો આ તમારો આન્સર થાય 1/2 tan inverse x/2. આ ઓપ્શન અંદર હોય એ આપણે ટીક કરી દેવાનો, આ સાચો આન્સર થાય. હવે બીજો આપણે લઈએ, ઇન્ટિગ્રેશન ઓફ x × √x² + 4 dx. આની અંદર આપણે રૂલ કયો ઉપયોગ કરીશું? x⁻n વાળો. પણ અહીંયા x⁻n વાળો રૂલ આપણે ઉપયોગ કરીએ તો આ જે અંદરનું ફંક્શન છે એને આપણે t ધારી લઈએ. એટલે કે જો અહીંયા હું કરું છું પ્રોસિજર, જો x² + 4 એને હું t તરીકે લઈ લઉં તો અહીંયા આપણો √t આવી જશે. હવે t આવી જાય તો અહીંયા dx ની જગ્યાએ dt જોઈએ આપણે, dx ના ચાલે પછી. તો dt કરવું હોય તો આમાંથી આપણે કરીશું કે x² નું જ્યારે ડિફરન્સિએશન કરીએ તો 2x થાય, 4 નું 0 થાય તો 2x × dx = dt થાય. આનું dt કરીએ, અહીંયા આનું dx કરીએ એટલે કે 2x × dx = dt થાય. એટલે કે આપણી પાસે અહીંયા 2x × dx હોય એને dt તરીકે રિપ્લેસ કરીશું. તો આપણે આ રીતે કરીએ કે જો √x² + 4 2x + dx આવું 2 કરી શકાય. અહીંયા 2 નથી આપણી પાસે, અહીંયા 2x × dx જોઈએ. મારે dt કરવું હોય તો 2x × dx છે, પણ x × dx છે તો હું 1/2 એટલે 1/2 બહાર કાઢી શકું. 1/2 હું બહાર કાઢું એટલે 1/2 કરી દઉં તો અહીંયા 2 ટાઈમ કરી શકાય, એટલે 2x dx કરી શકાય. તો આ તમારું dt થઈ ગયું, આ તમારું dt થઈ ગયું અને આ તમારું √t થઈ ગયું. એટલે કે એનો મતલબ એ કે 1/2 ઇન્ટિગ્રેશન ઓફ √t × dt, √t × dt થઈ ગયું. તો √t આનું √2 થયું, t થયું અને × dt આનું dt થયું. હવે √નું શું થાય? √x નું આપણને ખબર છે કે અહીંયા આપણો વેરિયેબલ છે. જો √x નું આપણે n રૂલ પ્રમાણે થાય x⁻½ + 1 / 1/2 + 1, કારણ કે √ એટલે પાવર 1/2 છે. આ પાવર 1/2 છે, 1/2 પાવર છે તો 1/2 + 1 અને 1/2 + 1 એટલે 3/2 / 3/2. એટલે આનું જે આપણું ડિફરન્સિએશન થશે એ 1/2 બહાર રહેશે અને અંદર આપણું ઇન્ટિગ્રેશન થશે √t નું થશે t⁻²
3/2 अपॉन 3/2 3/2 अपॉन 3/2 હવે 2 કટ થઈ જશે કારણ કે આ નીચે છે એટલે ઉપર આવી જશે 2 આપણું કટ થઈ જશે અહીંયા તો t⁻³ अपॉन 3 પ્લસ c તો આ તમારો આન્સર આવે ટી ની જગ્યાએ આપણે આપણું જે રિપ્લેસ કરી લઈશું આપણું હતું એ તો ટી ની જગ્યાએ આપણે જે હતું એ રિપ્લેસ કરી લઈએ તો આનો આન્સર થાય જો ટી ની જગ્યાએ આપણે જે હતું એ રિપ્લેસ કરી લઈએ આ આપણે રબ કરી દઈએ તો જુઓ t⁻³ ટી શું હતો આપણો √x² + 4 હતો તો x² + 4 अपॉन 3 प्लस c तो आ तमारो आंसर आवे आनो आंसर आवे x² + 4 अपॉन 3 प्लस c आ आंसर आवे હવે આપણે બીજું ત્રીજું એક આગળ જોઈશું ચલો થર્ડ નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ इंटीग्रेशन ऑफ cos² x dx cos² x dx હવે cos² x નું આપણી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ તો છે નહીં તો આપણે શું કરીશું ટ્રિગોનોમેટ્રીનો ઉપયોગ કરીશું શું કરીશું ટ્રિગોનોમેટ્રી યાદ કરો કે ટ્રિગોનોમેટ્રી પ્રમાણે cos² x that is equal to 1 + cos 2x अपॉन 2 આ તમે જાણો છો cos² x ને કન્વર્ટ કરવું હોય તો 1 + cos 2x अपॉन 2 થાય તો આપણે આ વસ્તુ અહીંયા મૂકી દઈએ તો इंटीग्रेशन ऑफ 1 + cos 2x अपॉन 2 dx જો તમને પહેલા ટ્રિગોનોમેટ્રી આવડવી જરૂરી છે કારણ કે ડિફરન્શિએશન હોય ઇન્ટિગ્રેશન હોય બધામાં ટ્રિગોનોમેટ્રીનો ઉપયોગ તો બધી જગ્યાએ આવવાનો છે તો જો 1 + cos 2x अपॉन 2 * dx આ થાય હવે જો આમાંથી 1/2 આપણે કોમન કાઢી નાખીએ બહાર તો અહીંયા શું રહેશે અહીંથી 1/2 તમારો કોમન એટલે 1 + cos 2x રહેશે 1 + cos 2x dx હવે આપણું ઈઝી થઈ ગયું જો 1/2 હવે આનું ડિફરન્શિયલ ઇન્ટિગ્રેશન કરીએ તો 1 નું x થાય 1 નું x થાય અને cos 2x નું શું થાય cos 2x/2 થાય cos 2x/2 + c જો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે cos ax હોય તમે આ a સાથે જો x ની સાથે કોઈ a મલ્ટિપલ હોય તો આનું સાઇન ax अपॉन a એટલે આ જે મલ્ટિપલ છે નીચે આવી જાય હંમેશા આમાં x એકલો નથી 2x છે 2x હોય તો 2 તમારો નીચે આવી જાય ઇન્ટિગ્રેશન થાય એટલે cos 2x अपॉन 2 અરે sin 2x अपॉन 2 સોરી આનું થશે cos નું sin થશે cos નું sin 2x થશે cos 2x એટલે sin 2x અને अपॉन 2 થશે આમાં શું છે કે 2x ની જગ્યાએ t મૂકો અને a કરો તો પણ આવી જાય પણ તમારે શું કરવાનું છે એકચ્યુઅલમાં જ્યારે તમને મલ્ટિપલ એંગલ આપ્યો હોય આવો 2x 3x 4x x/2 તો તમારે શું કરવાનું પહેલા તો cos x તરીકે જ લઈ લેવાનો cos x શું થાય sin x તો sin x કરી દેવાનું અને x ની જગ્યાએ 2x છે એ મૂકી દેવાનું અને પછી 2x નું કરવાનું એટલે એ ઇન્ટિગ્રેશન 1/2 થશે એટલે તમારું નીચે આવી જશે 2 નીચે આવી જશે આ રૂલ પ્રમાણે કોઈ પણ sin ax હોય તો એનું -cos ax/a अपॉन a ડિફરન્શિએશનમાં જે અહીંયા મલ્ટિપલ એંગલ હોય એ મલ્ટિપ્લિકેશનમાં આવી જાય પણ જો ઇન્ટિગ્રેશન હોય તો એ ડિવિઝનમાં આવી જાય તો આ રીતે આ થશે તો આ તમારો આન્સર થશે આને હવે આપણે થોડોક અલગ આન્સર કરી દઈએ ધારો કે તો 1/2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો x/2 પ્લસ sin 2x/4 પ્લસ c તો આ તમારો આન્સર બન્યો
બરાબર સમજી લેજો. હંમેશા તમારું આવું કોઈ ફંક્શન હોય ટ્રિગોનોમેટ્રિકનો ઉપયોગ કરવો પડશે તમારે, કારણ કે સિમ્પલ ફંક્શનને તમારે એને એ રીતે તમારે એને કન્વર્ટ કરવું પડશે કે જેથી કંઈક પ્લસના ફોર્મમાં કે એ ટાઈપનું આવી જાય. આ છે એ પ્લસના ફોર્મમાં આવી જાય, કારણ કે cos સ્ક્વેર એક્સનું સ્ટાન્ડર્ડ ફોર્મ આપણી પાસે નથી. તો આપણે શું કરીશું, આને ટ્રિગોનોમેટ્રિકલી આ રીતે આને કન્વર્ટ કરીશું. cos સ્ક્વેર એક્સને આ કન્વર્ટ કરીશું અને આ કન્વર્ટ કર્યા પછી 1/2 બાર લઈ લઈએ તો આ રે, પછી 1નું x થાય, cos 2xનું sin 2x/2 થાય. sin 2x અને બાય 2 આ જે મલ્ટિપલ હોય નીચે આવી જાય ડિવિઝનમાં, તો આ થઈ જાય. તો હવે આને મલ્ટીપ્લાય કરીએ, આ થાય, આને મલ્ટીપ્લાય કરીએ એટલે આ બને, કારણ કે બાય 4 થઈ જાય અને પ્લસ c. તો આ આન્સર આવે તમારો થર્ડનો. હવે આપણે એક ફોર્થ જોઈએ, ચોથું. જો આ બધા છે ને પ્રોબેબલ છે, આવા પાત્ર છે, પૂછાશે 100% આ ટાઈપના જ પૂછાશે. જો આપણે ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ 2 + 2 log x dx આ ટાઈપનું હોય, e રેઝ ટુ 2 + 2 log x dx. તો આને આપણે શું કરીશું, આપણે આના બે પાર્ટ થઈ શકે, કારણ કે e રેઝ ટુ પાવર અહીંયા પ્લસમાં છે, તો આને આ રીતે કહી શકાય e રેઝ ટુ 2 ઇન્ટુ e રેઝ ટુ 2 log x dx આવું કહી શકાય. e રેઝ ટુ પાવર 2 અને e રેઝ ટુ 2 log x આ પાવર કહી શકાય. હવે તમને ખબર છે કે log x આ લોગની આગળ હોય એ હંમેશા પાવર બની જાય. તો એનો મતલબ એ કે e રેઝ ટુ 2 e રેઝ ટુ log x સ્ક્વેર આ 2 ને આપણે સ્ક્વેર કરી દીધો, ઉપર લઈ લીધો. હવે જુઓ અહીંયા ઈ બેઝ છે, તો અહીંયા પણ ઈ બેઝ છે, ભલે લખેલો હોય કે ન હોય, ઈ બેઝ છે. તો આનો આન્સર આપણે x સ્ક્વેર થાય, આપણે જાણીએ છીએ કે આનો આન્સર ઈ રેઝ ટુ log e બેઝ x સ્ક્વેર હોય. તો તમારો આ બેઝ અને આ સરખા હોય ત્યારે તમારો આ જવાબ થઈ જાય, તમને ખબર છે. તો આપણે હજી સિમ્પ્લિફાય કરી રહ્યા છીએ આગળ. તો જુઓ ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ 2 અને આનું થઈ જશે x સ્ક્વેર, તો x સ્ક્વેર થઈ જશે આન્સર, એટલે કે આ થઈ જશે તમારું x સ્ક્વેર dx. e રેઝ ટુ 2 x સ્ક્વેર dx. હવે જુઓ તમે, આ બંને મલ્ટિપલમાં છે, પણ આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે. e રેઝ ટુ 2 એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ, કારણ કે e પોતે કોન્સ્ટન્ટ જ છે. તો આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, બહાર આવી જાય, ઇન્ટિગ્રેશનમાંથી બહાર આવી જાય અને x સ્ક્વેર dx આપણું ઇન્ટિગ્રેશન થાય. ખાલી x સ્ક્વેરનું કરવાનું રહે. તો e રેઝ ટુ 2 x ક્યુબ બાય 3 x સ્ક્વેરનું x ક્યુબ બાય 3 આપણા n ના રૂલ પ્રમાણે પ્લસ c. તો આ તમારો આન્સર થાય e રેઝ ટુ 2 e પાવર 2 x પાવર 3/3 પ્લસ c. જો x સ્ક્વેરનું થાય તમારે x ક્યુબ બાય 3 આપણે n ના રૂલ પ્રમાણે થાય અને પ્લસ c. તો આ તમારું આનું સોલ્યુશન થાય. હવે એક આપણે આગળ લઈશું બીજો. જો 5 નંબરનો એક ક્વેશ્ચન લઈએ. ઇન્ટિગ્રેશન ઓફ 4/4 લઈએ x રેઝ ટુ 4 dx. x રેઝ ટુ 4 dx. તો આની અંદર ઇન્ટિગ્રેશન ઓફ 4 x પાવર -4 dx મૂકી શકાય? હા, મૂકી શકાય. આ x પાવર 4 છે, નીચે છે, ઉપર લઈ જઈએ એટલે -4 પાવર થઈ જાય. હવે n રૂલ એપ્લાય કરીએ તો 4x -4 + 1 upon -4 + 1 + c આ આન્સર થાય. હવે જુઓ તો 4x -3 upon -3 + c
તો આ માઇનસની સાઇન આગળ લઈ જઈએ અને આ બંનેને આગળ રાખીએ. 4/3 માઇનસ 4/3 અને આ જે એક્સનો પાવર -3 છે નીચે લઈ જઈએ તો ધેટ ઇઝ ઇક્વલ ટુ x³ +3 એટલે કે 4/3 -4/3 x³ + c. તો આ આન્સર થાય. ફરી એકવાર 4/x⁴ છે તો એ x⁴ ને ઉપર લાવી નાખીએ તો -4 થઈ જશે. હવે n નો રૂલ એપ્લાય કરીએ તો x⁻⁻4 +1 અને -4 +1 એટલે 4 -4 +1 એટલે -3 અને -4 +1 એટલે -3 + c. તો -4/3 આ જે છે અહીંયા લખીએ -4/3 એ અને -3 પાવર છે અને નીચે લઈ જઈએ તો 1/x³ + c. તો -4/3 x³ + c આ આન્સર આવે. એક આપણે આગળ બીજો લઈએ એક્ઝામ્પલ. 6 નંબર. 1/√16 minus 25x² dx. જો આનો આપણે આ કયા રૂલથી કરીશું? રૂલ અહીંયા લખું છું. રૂલ કયો છે આપણો? 1/√a² - x² a² - x². a² - x² નું શું થાય? સાઇન ઇનવર્સ x/a + c આન્સર થાય તમારો. હવે જો અહીંયા a² એટલે અહીંયા 16 છે તો 4 નો સ્ક્વેર થશે અને આ થશે 5x² થશે. જો ઇન્ટિગ્રેશન ઓફ 1/4² - 5x² dx આ થાય. હવે x ની જગ્યાએ આપણી પાસે અહીંયા x ની જગ્યાએ 5x છે. 5x તો 5x આપણો જે હોય તો અહીંયા 5x આવશે. x ની જગ્યાએ અપોન a છે તો એની જગ્યાએ આપણો જે a વેલ્યુ છે 4 છે એ આવશે. પણ એની સાથે આ જે હોય તમને ખબર છે કે એનો મલ્ટિપલ હોય એ આગળ આવી જાય. x નો મલ્ટિપલ હોય એ આગળ આવી જાય એટલે 1/5 થઈ જાય. અથવા તો તમે એને t ધારીને પણ કરી શકો. જો આપણે t એઝ્યુમ કરીને કરી શકીએ અને t ન કરવું હોય તો પણ થઈ શકે, પણ આપણે એકવાર t કરીને કરીએ. જો 5x = t લઈએ આપણે. લેટ 5x = t લઈએ તો dt = 5 dx થાય. 5 × dx થાય. 5 × dx ને આપણે dt થઈ શકે. એટલે કે dx = આપણે dx ની જગ્યાએ રિપ્લેસ કરવું હોય તો dx ની જગ્યાએ dt/5 થાય. આ dx ની જગ્યાએ અહીંયા dt/5 કરી દઈએ તો જો એ રીતે પણ કરી શકે. અથવા તો આપણે એક સમજી લઈએ કે ભાઈ અહીંયા મલ્ટિપલ 5 છે તો 1/5 આગળ આવી જાય, 1/5 આવી જાય. ના કરવું હોય તો આપણે આ રીતે પણ કરી શકીએ. એટલે કે 4² - t ધારે છે તો t² × dt/5, કારણ કે dx ની જગ્યાએ આપણે dt/5 રિપ્લેસ કરી લો. કારણ કે અહીંયા t આવી ગયો એટલે આપણે dt કરવું પડે તો 1/5 આગળ આવી જાય અપોન 5. 1/5 1/4² - t², 4² - t² × dt. હવે જો આ રૂલ એપ્લાય કરી દઈએ, a ની વેલ્યુ 4 છે અને x ની જગ્યાએ t છે તો આનું થશે 1/5 સાઇન ઇનવર્સ x/a. x/a એટલે અહીંયા થશે t/4. t/4 x/a એટલે t/4 થશે અહીંયા. સાઇન ઇનવર્સ
t/4 dt. હવે t આપણે રિપ્લેસ કરી નાખીએ છીએ, તો આપણે લીધો તે લઈ લઈએ, તો સાઇન ઇનવર્સ t ની જગ્યાએ મૂકી દઈએ વેલ્યુ 5x 5x/4 આ થયું તમારું. તો આ તમારું થયું 1/5 સાઇન ઇનવર્સ t ની જગ્યાએ 5x/4 આ તમારો આન્સર થયો પ્લસ c. ના ખબર પડતી હોય કંઈ પણ તો મને પેલા એમાં લખી શકો છો તમારે, બરાબર છે, લખશો તો અમે એ તમને. જો 1/√16 - 25x² કોમેન્ટમાં લખો તો હું તમને જવાબ આપીશ પર્સનલ. તો જો 1/16 છે તો 4² અને આ 5x². હવે જો અહીંયા આપણે આ રૂલ લાગુ પાડીએ તો અહીંયા a² - x² નો રૂલ લાગુ પાડીએ તો સાઇન ઇનવર્સ x/a થાય. પણ અહીંયા આપણે x ની જગ્યાએ 5x છે, તો કાં તો તમે આવું કરો, ન કરો તો અહીંયા જો x નો કોઈ પણ મલ્ટિપલ હોય તો એને બહાર લાવી નાખવો પડે, 1/5 થઈ જાય. બાકી તો x તરીકે ટ્રીટ કરીને થઈ શકે. પણ ન કરવું તો આ રીતે 5x = t લઈ લો, dt = 5 dx થાય, તો dx = dt/5 થાય. તો dx ની જગ્યાએ dt/5 રિપ્લેસ કરો અને અહીંયા 5x ની જગ્યાએ t રિપ્લેસ કરો, તો તમારું જે આ ફોર્મ્યુલા પ્રમાણે તમારો આન્સર મળી જાય. તો આના પછીનો એક જોઈએ આપણે આગળ એક્ઝામ્પલ. બરાબર, ધ્યાન રાખજો, આ જે છે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવા પૂછી શકાય એવા છે, એટલા માટે હું તમને કરાવી રહ્યો છું. હવે જો ટ્રિગોનોમેટ્રીમાં ખાસ યાદ રાખવાનું છે કે ટ્રિગોનોમેટ્રિકલ ફંક્શન હોય તો તમારે એનું કન્વર્ટ કરતા આવડવું જોઈશે, કે ટ્રિગોનોમેટ્રી આવડવી જોઈશે. 1 + cos x 1 - cos² x આ વધુ પૂછવાની શક્યતાઓ છે. તો આમાં આપણે પહેલાં તો આપણે એક કન્વર્ઝનની વાત કરીએ, કારણ કે આને આપણે કન્વર્ટ કરવું પડશે. તો જુઓ, આપણે સિમ્પલ કરવું પડશે. તો એના માટે એક યાદ રાખો, જો 1 + cos 2x તમે ટ્રિગોનોમેટ્રી જોજો, આપણે ટ્રિગોને માં આ જોજો, તો 1 + cos 2x નું શું થાય? 2 cos² x આ થાય, 2 cos² x. અને 1 - cos² x that is sin² x. જો આ તો આપણને ખબર છે કે 1 - cos² x કારણ કે sin² x + cos² x 1 થાય છે, sin² x + cos² x 1 થાય, એટલે 1 - cos² x sin² થાય. અને 1 + cos 2x હોય અહીંયા, તો 2 cos² x થાય. આ તમે ટ્રિગોનોમેટ્રી બરાબર જોઈ લેજો વસ્તુ. જો હવે કારણ કે આ બધામાં જે ટ્રિગોનોમેટ્રિકલ ફંક્શન હશે ને આ ટાઈપના હશે, ઉપર નીચે ફંક્શન હશે, તો એને કન્વર્ટ કરવા પડશે. તો જુઓ આપણે આનું શું થાય, તો જો આપણે 1 + cos 2x ની જગ્યાએ 2 cos² x અને 1 - cos² ની નીચે sin² x dx આવું થઈ ગયું. જો આવું કેમ કર્યું? cos² x sin² x આપણને ખબર પડે છે કે cot² x થાય, cot થાય, એટલા માટે 2 આગળ કાઢી નાખીએ. તો સિમ્પલ કરવા માટે આપણે આ કર્યું છે cot² x dx. તો આખું આટલું આ થઈ ગયું, આ વસ્તુનું આટલું નાનું થઈ ગયું cot² x. હવે cot² x નું આપણી પાસે કોટનું આપણી પાસે નથી સ્ટાન્ડર્ડ, પણ આપણી પાસે કોસેકનું છે. તો કોટ ને કોસેકનો નિયમ આપણે યાદ કરો, રિલેશન. કોટ ને કોસેકનો રિલેશન શું થશે? તો 2 ઇન્ટિગ્રેશન ઓફ કોસેકના ફોર્મમાં ફેરવવું હોય તો cosec² x - 1 dx. તમને ખબર છે cot² x - cosec² x = 1 થતું હોય છે, તો એનો મતલબ cot² x ની જગ્યાએ cosec² x - 1 મૂકી શકાય કોસેકના ફોર્મમાં. કારણ કે cosec² x નું આપણી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, સ્ટાન્ડર્ડ અવેલેબલ છે, એટલા માટે કોસેક અને કોટને આપણે કોસેકના ફોર્મમાં ફેરવી દીધું. હવે cosec² x નું તમને ખબર છે, ઇન્ટિગ્રેશન કરી દઈએ. હજી ઇન્ટિગ્રેશન નથી કર્યું, અહીં સુધી આપણે સિમ્પ્લિફાય કરી રહ્યા છીએ. તો હવે આનું ઇન્ટિગ્રેશન થશે -cot x થાય. તમને ખબર છે કે cosec² x નું -cot x થાય અને 1 નું x થઈ જશે, એટલે -x
ઇન્ટુ dx. તો આપણે આને અંદર લઈ લઈએ તો 2 -2 cot x -2 cot x -2x પ્લસ c. અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરી દીધું છે એટલે આ dx ના આવે, અહીંયા પ્લસ c આવી જાય. તો આ આન્સર આવે. જુઓ, ટ્રિગોનોમેટ્રીને આપણે આ રીતે ફેરવવું પડશે. જો 1 + cos 2x હોય તો 1 + cos 2x નું 2 cos square x થાય. 1 - cos square x નું શું થાય? sin square x થાય. 1 - cos square x sin square x, કારણ કે sin square x + cos square x 1 થાય એટલા માટે. તો આ વસ્તુ આપણે અહીંયા રિપ્લેસ કરી લઈએ. આને 2 cos square x કરી દઈએ અને એને sin square x કરી દઈએ. જો હવે આ sin અને cos sin, આપણને ખબર છે cos sin cot થાય. તો કોટનો સ્ક્વેર થઈ ગયો, 2 બહાર આવી ગયો. હવે કોટનું ખ્યાલ નથી તો આપણે કોસેકના ફોર્મમાં ફેરવી દઈશું, કારણ કે કોટ અને કોસેકનો સંબંધ છે. કોટ અને કોસેકનો સંબંધ છે તો cosec square x -1 થાય, કારણ કે cos square x cosec square x cot square x - cot square x = 1 થાય, આપણને ખબર છે. તો આ વસ્તુ મૂકી દઈએ. તો હવે જો cosec square x ની ખબર છે આપણને, સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે તો સ્ટાન્ડર્ડ ફોર્મ થાય cot x. તો -cot x થાય એનું અને -1 નું x થઈ જાય. હવે આ 2 ને અંદર લઈ લઈએ તો 2 cot x -2x અને પ્લસ c. તો આ આન્સર આવે. ચલો એક આગળ લઈએ આપણે 8 નંબર. આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. cos square x dx. તમને એમ લાગશે cos x dx નથી ભાઈ. cos x dx હોય તો આપણને sin આવડી જાય, sin થાય, પણ cos square x છે. તો cos square x ને આપણે કન્વર્ટ કરવું પડે. કઈ રૂલથી આપણે કન્વર્ટ કરીશું તમને ખબર છે? હમણાં જ જોયું તો આપણે 1 + cos 2x = 2 cos square x થાય. 2 cos square x થાય. તો અહીંયા cos square x છે તો આ રીતે લખી શકીએ 1/2 2 cos square x dx. હવે cos square x dx ને આ ફોર્મમાં ફેરવી નાખીએ, કારણ કે આપણે શું થાય, આમાં પ્લસ વાળું સાઇન થઈ જાય, 1 નું આપણને આવડી જાય, x થઈ જાય, અને cos 2x નું આવડી જાય sin 2x/2 sin 2x/2, કારણ કે મલ્ટિપલ 2 હોય તો નીચે આવી જાય મલ્ટિપલ, તો આપણને સીધું પડી જાય. એટલા માટે આ આપણે કરી રહ્યા છીએ. 1 + 2 cos 2x કોનું થાય? 2 cos square x નું. પણ અહીંયા તો cos square x છે તો 1/2 બહાર કાઢી નાખ્યો અને 2 cos square x કર્યું. તો 1/2. હવે 2 cos square x ને આપણે જો કરીએ તો ઇન્ટિગ્રેશન ઓફ 1 + cos 2x * dx. ચલો હવે ઇન્ટિગ્રેશન કરી નાખીએ. ઇન્ટિગ્રેશન હવે કરીએ છીએ. આ સિમ્પ્લિફાય કર્યું, અહીંથી આ સિમ્પ્લિફાય થયું, આ કર્યું અને એને પછી આ રીતે કર્યું. હવે જો 1 નું થશે x અને cos 2x નું થશે sin 2x/2. sin 2x તો થઈ જાય, cos નું sin થાય 2x અને /2, કારણ કે મલ્ટિપલ હોય તો નીચે આવી જાય એક પ્લસ c. તો આ તમારું આન્સર બની ગયો. તો આવું સરસ મજાનું પૂછી શકે છે. આ બધા જ પ્રોબેબલ છે, પૂછવા પાત્ર. ચલો એના પછી આપણે એક 9 નંબરનો એક્ઝામ્પલ લઈએ. 9. ઇન્ટિગ્રેશન ઓફ 1 - cos 2x upon 1 - sin square x. જો તમને થોડુંક મગજમાં બેસી જવું જોઈએ. સારું, શું બેસવું જોઈએ કે અહીંયા sin square x છે, ઉપર અહીંયા જો આપણે sin square x છે એને આપણે cos 1 - sin square x એટલે cos square x થાય, એ તો ખબર છે, કારણ કે sin square theta + cos square theta = 1. આ તો આપણને ટ્રિગોનોમેટ્રીમાં પહેલું જ શીખવાડવામાં આવે છે. sin square theta + cos square theta = 1. તો અહીંયા તો આપણે 1 - sin square theta એટલે cos square theta કરી શકવાના છીએ. તો આપણે શું કરીએ છીએ કે જુઓ 1 - sin square theta ને cos square theta કરી નાખીએ તો ઉપર પણ cos square વાળું ટર્મ આવી જાય, અરે sin square વાળું ટર્મ આવી જાય. એવું કરીએ તો જુઓ આપણે રૂલ આપણે જો 2 sin square x, અહીંયા જુઓ 1 - cos 2x = શું થાય?
2 sin સ્ક્વેર એક્સ. આપણે આ નિયમ જાણીએ છીએ. 1 માઇનસ, હમણાં જ આપણે આગળ જોયું, 1 માઇનસ 2 cos 2x હોય તો 2 sin સ્ક્વેર એક્સ થાય. તો આની જગ્યાએ 1 માઇનસ cos 2x છે, એની જગ્યાએ આપણે 2 sin સ્ક્વેર મૂકી શકીશું. 2 sin સ્ક્વેર એક્સ dx. ચાલો હવે જુઓ, sin સ્ક્વેર એક્સ અપોન cos સ્ક્વેર એક્સ આ તો આપણને આવડે છે, tan સ્ક્વેર, અને 2 બહાર લઈ નાખીએ તો 2 tan સ્ક્વેર એક્સ dx. 2 tan સ્ક્વેર એક્સ dx. 2 tan સ્ક્વેર એક્સ dx. હવે જો tan સ્ક્વેર એક્સ ને નથી જાણતા, એટલા માટે આપણે સેકની સાથે એનું રિલેશન આપણે ખબર છે, તો સેકનું જાણીએ છીએ. સેક સ્ક્વેર એક્સનું જાણીએ છીએ તો 2 sec સ્ક્વેર એક્સ -1 કહેવાય -1 dx. tan સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ, કારણ કે tan સ્ક્વેર એક્સ માઇનસ x સ્ક્વેર એક્સ ઇઝ 1 આપણે જાણીએ છીએ આ વસ્તુને. અરે sec સ્ક્વેર એક્સ માઇનસ tan સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો આ થાય tan સ્ક્વેર એક્સનું થાય sec સ્ક્વેર એક્સ -1. તો જો 2 બહાર રાખીએ, હવે ઇન્ટિગ્રેશન કરી લઈએ તો sec સ્ક્વેર એક્સનું આપણને ખબર છે tan x થાય. sec સ્ક્વેર એક્સનું tan x થાય અને 1 નું x થાય, 1 નું x થાય પ્લસ c. તો 2 tan x માઇનસ 2x પ્લસ c. તો આ મજાનો આન્સર આવી ગયો તમારો. આવું પૂછી શકશે. શું કર્યું? 1 માઇનસ cos 2x ને શું કર્યું આપણે? 2 sin સ્ક્વેર એક્સ કર્યું. 1 માઇનસ cos 2x હોય તો 2 sin સ્ક્વેર એક્સ થાય. 1 માઇનસ sin સ્ક્વેર એક્સ નું cos સ્ક્વેર એક્સ થાય. sin સ્ક્વેર એક્સ cos સ્ક્વેર એક્સ tan સ્ક્વેર એક્સ થાય. 2 આગળ આવી જાય. tan સ્ક્વેર નું sec -1 કરી દીધું, sec નું tan થાય અને 1 નું x થાય. તો આ તમારું સોલ્યુશન થઈ ગયું. હવે એક 10 નંબર. 1/1 plus cos x dx. 1/1 plus cos x dx. તો હમણાં જ આપણે કન્વર્ટ કર્યું cos x નું, એ આપણે 1 plus cos x નું, તો 1 plus cos x that is equal to 2 cos square x by 2. આ તમે જાણતા હશો. આ ટ્રિગોનોમેટ્રી જાણવી પડશે. 1 plus cos x that is equal to 2 cos square x by 2 થાય. તો આપણે એ મૂકી દઈએ. હવે જોઈએ, 1 plus cos x is equal to આ થાય, તો that is equal to integration of 1 2 cos x square x by 2 dx. આવું લખી શકાય. તો 1/2 આપણે બહાર કાઢી નાખીએ. 1/2 integration of cos square 1 upon cos square x નું cos square ને ઉપર લાવી નાખીએ, શું થઈ જશે? sec થઈ જશે. તો sec square x by 2 dx આવું થઈ ગયું. હવે sec square નું તો આપણને ખબર છે, sec નું tan થાય, sec square x નું tan થાય, પણ x by 2 છે અહીંયા. x by 2 છે એટલે મલ્ટિપલ આનો કેટલો છે? 1/2 છે. 1/2 આ રીતે લખી શકાય. તો 1/2 મલ્ટિપલ હોય તો 2 આવી જાય આગળ, એટલે કે 1/2 ઉપર આવી જશે. તો જુઓ, sec નું થશે તમારું 1/2 tan x by 2 ઇન્ટુ અંદરનું થશે 2. 1/2 નું અહીંયા 2 થઈ જશે, કારણ કે x by 2 છે. x નથી, x હોત તો સીધો આ જ આવત, tan x આવત, પણ tan x નથી, tan x sec square x by 2 છે, તો tan x by 2 અને ઇન્ટુ 2 એટલે 2 કેન્સલ આઉટ થઈ જાય. તો એનો મતલબ આનો જવાબ એટલે આનો આન્સર રહે tan x by 2 plus c. આનો જવાબ આવે tan x by 2 plus c. જો 1/1 plus cos x છે તો એનું શું કર્યું? 1/2 cos square x by 2 થાય આપણી ટ્રિગોનોમેટ્રી. cos square x by 2 ને ઉપર લઈ જઈએ તો sec square x by 2 થઈ જાય. 1/2 બહાર કાઢી નાખ્યું. sec square x by 2 નું શું થાય? tan થાય. sec નું tan થાય, તો sec square નું tan થાય, તો sec square x એટલે tan થાય, પણ x by 2 છે ને x by 2 હોય તો 2 મલ્ટિપલમાં આવી જાય, કારણ કે આપણને ખબર છે કે
કોઈ જે મલ્ટિપલ હોય એનો એ તમારો ઇન્વર્સ આવી જાય, એટલે કે અપોનમાં આવી જાય. ઇન્ટિગ્રેશન થાય તો અપોનમાં આવી જાય. તો એ રૂલથી આપણે આ થઈ શકે. તો જુઓ, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટ્રિગોનોમેટ્રી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. અને એ પહેલાં એક ડિફરન્સિએશનના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારા જે MCQ છે એ પણ એક વિડીયો આવશે કે જે ડિફરન્સિએશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવશે, બરાબર. અને આમાં પણ ટાઈમ મળશે તો ઇન્ટિગ્રેશનના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હજી પણ વધારાના આપણે કરીશું, બરાબર છે. અને જેને આઇકોન એન્જિનિયરિંગ ક્લાસમાં આંબાવાડીમાં ઓફલાઈનમાં જોડાવવું હોય, જે હું દર વખતે વાત કરું છું, તો જોડાવવું હોય તો જોડાઈ શકે છે. એકદમ સારી રીતે થશે, એકદમ 1 to 1 થશે અને બેઝિકલી બધું સમજણ પડી જશે. એક વખત આવીને મળી જશો તો તમને બધું ખ્યાલ આવશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ટ્રિગોનોમેટ્રી ચાલુ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.